તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં મારા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે ને યાર। આજ તો આપણો વ્લોગ છે ને થોડો લેટ ચાલુ કર્યો છે, કારણ કે કાલ વાગડી ગયા હતા ને યાર, થાક લાગ્યો હતો અને વાગડીનો વિડીયો એડિટિંગ કરવાનો હતો, એટલે આજ તો થઈ ગયું છે મોડું। તો ગાઈસ આ છોકરી શાળામાં હેડવાની તૈયારીઓ કરે છે। ક્યાં હેડ્યો શાળામાં? તો ગુડ મોર્નિંગ કેમી, ગુડ મોર્નિંગ। તો ગાઈસ આપણે આપણા પરિવારનું ગુડ મોર્નિંગ કહેવડાવી દીધું અને આપણો વ્લોગની શરૂઆત કરી દીધી છે। તો યાર જોજો અને ખરેખર મજા આવશે। આપણે દિલ્હી માટે વ્લોગ બનાવીએ છીએ, તો ખરેખર તમે મને સાથ અને સહકાર આપો છો, એ બદલ તમારા લોકોનો પહેલાં દિલથી આભાર માનવો પડે યાર। તો જય માતાજી, જય બાબારી। તો ગાઈસ ઘરના લોકો તો બધા એકદમ કોમ કરતો હતો અને આપણે તો યાર ઘેર પ્રિયાન લઈને બેસી રહ્યા હતા, કારણ કે બધા ઠીક હતા, પ્રિયાન લઈને રહો ઘેર અને અમે બધો કોમ કરીએ, કારણ કે બે દાડા આપણે પોણી ચાલુ હતું કાલે હેઠા વાગડી ગયા હતા, એટલે આજે આપણને થોડો આડો માલ્યો હતો, એટલે આપણે ઘેર હતા અને અમુક ખેમી આવી છે હેતમની કે સારે વાઢા છે આ સાહેબ। તો જો કાંઈ ખેમી છે ને સારે વાઢા જ બોથો, પણ આપણે ખેમીનો વિડીયો લેવા માટે જ હેતમ આવ્યા હતા। તો કાંઈ જો બોથો વાઢ જ ખેમી થયો કે નહીં બોથો એવું છે। તો ગાય ખેમીને તો પાથરો જ બોથો થયો છે। અને યાર કોક નવું નવું દિલ્હી માટે લાવી છે ને યાર, રામાપીરનો વિડીયો યાર તમે પાછો ફરતી હેડાડે સારો, તો સપોર્ટ કરી દેજો યાર। તો મજા આવશે જોવાની, અને ખરેખર રામાપીરની મરજીથી આપણે યાર ફેમસ થઈ જવું એટલે આપણને આશા છે, કારણ કે આપણે સપનું જેવું છે ખબર છે, મોટા યુટ્યુબર બનવાનું જ સપનું છે। તો ભાઈઓનો સાથ હતી યાર, આપણે યુટ્યુબર બની જવું। તો ચલો જય બાબારી, કોક નવું કરીએ। તો ગાઈસ આપણે તો ખેતરમાં આવી ગયા છીએ, ખેતરમાં આમાં ખેમીને તો બધું ભેગું બાળવા માંડ્યા છે, આમ ખેતર નરું કરે નહીં ખેમી? તો ગાઈસ જો ખેમી તો ચેપટી ચેપટી થઈ ગઈ છે નહીં? પેલો મોબાઈલ હલાય હલાય કરસ। તો ગાઈસ ચલો આપણે છે ને અમે ઘેર જઈએ અને ઘેર જઈને યાર મોજ કરીએ। આપણે તો યાર મોજવાળા જ વિડીયો બનાવીએ છીએ, તમને મોજ આવે છે કે નહીં આવતી યાર કમેન્ટ કરજો યાર। ખરેખર તમને મજા આવી જાય આપણા વિડીયોમાં। અને દિલ્હી માટે વિડીયો બનાવી છે, તમે મમ્મીને આવજો કહી દે બેટા, આવજો કહી દે હેડો। હા તો ગાઈસ જો અમારે પ્રિયાએ આવજો કહી દીધું, એ મમ્મીને કોમ કરે ને આપણે ઘેર જઈએ પિયાને લઈ। તો ચલો ગાઈસ આપણે ઘેર તરીએ ને પિયા હસન રમસન। તો ગાઈસ આપણે તો જમવા બેસી ગયા છીએ યાર, જય રામાપીર જમી દઈએ। જમવામાં દાળ ભાત બનાવ્યા છે, ઘરવું દાળ ભાત મજા આવે ખાવાની। તો આપણે જમવા બેસી જઈએ ને આમાં ખેમીના છે બધી યાર, ખેમી જય રામાપીર, ખેમી જય રામાપીર, જય રામાપીર। તો ગાઈસ બધાને જય રામાપીર, જય માતાજી। કારણ કે આજે વ્લોગ ઓછો બન્યો છે, કારણ કે આપણે યાર તો ખબર છે ખાલી આપણે હેડ થઈ ગયા હતા ને એટલે થોડો થાક લાગ્યો હતો ને, એટલે આજે બધા બ્લોગ નહીં બનાવે। તો જય બાબારી। અને આપણે જે હેડી પણ છે ને આપણને તો થાક લાગે છે, અને એક ઈચ્છા થઈ જાય કે આપણે હેડવું એટલે હેડી દઈએ। તો જય બાબારી। તો હા ગાઈસ આપણે આપણો વ્લોગ અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ, અને યાર આજ તો ઓછામાં ઓછો વ્લોગ આવ્યો છે। તો યાર તમે કોઈક સપોર્ટ કરજો તો આપણે થોડોક કોઈક વધારે વ્લોગ બનાવીએ, અને તમારા લોકોનો ખરેખર આપણા ઉપર સપોર્ટ મળી રહે તો આપણે થોડા લોંગ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું। અને થોડું ઘણું કોઈક આવે તો આપણે યાર નવું નવું લાવીએ, પણ હાલ પોતાના હાથ ઉપર ચાલવાનું, એટલે આપણે કોઈ એટલું બધું ઇન્ટરેસ્ટ રાખતા નહીં, બને એટલા ટાઈમથી બનાવીએ છીએ। તો ચલો બધાને જય બાબારી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કાલ મળીશું નવા બ્લોગમાં, જય માતાજી।